જય બોલીધર બધાને કેમ છે બધાને મજામાં જો મસ્ત મજાનું વાર થઈ ગયું છે ઝાકર ફૂલ આવી ગઈ છે વૈગા હાથ ને હાડા હાથ ને હું ભરું હું પાણી ની કુંડી કામકાજમાં તો બધું થઈ ગયું છે માલ ને દોવાઈ ગયા છે દૂધના કેન આવી ગયા છે ને ઓહરી મુકાઈ ગયા છે હજી દૂધ ભરવા જવાનું બાકી છે તો મારે હવે શાહી કરવાનું છે હીરાવાનું બનાવવાનું છે હવે હે ને થોડુંક મોડું હોય માલ દોવાનું પેલા હામટા દોવા દેતી હતા ને એટલે વહેલી ઉઠતી હવે મોડી ઉઠું કેમ કે જાજે દવા ના હોય ફટાફટ થાય મને 1 મિનિટ થઈ તો વાર ના લાગે હવે 1 મિનિટ ના થાય એથી જાજુ થાય પણ વાર ના લાગે અને આ બેને નખાઈ ગયું ને બે ખાવા માંડે એકને પીવરાવાઈ ગયું એકને શાહી પાવાની છે તો આપણે હજી એને પાવો છે હીરાવાનું બનાવવાનું છે ભાણા વિસરવાનું છે હંજવારી કરવાનું છે ધૂપ દીવા કરવાનું છે ગોદડા હાકલવાના એવું બધું કામ બાકી પણ પાણીનું કામ વહેલું કરી લઉં એમ કે કુંડી ઠાલી હતી અને આગળ થોડીક વાર પછી માલ પાવાનું જો તે એવું બધું કામકાજ હાલે છે અમારે અને તો શું થાય એવું બધું છે ઝાકર એવી છે એટલે તડકો પડશે બીજી રીતનો જો પવન નીકળી ગયો તો વાત જ અલગ છે આખી કાલે તો શિવરાત્રી હતી ચાલો જો સનોભાઈ ને સનીબીન ને જીરું ઉપાડે હે દિનેશ કુમાર ભેંસું પાય છે 2 પાઈ લીધી છે ત્રીજી ને પાય છે ઓલા બેને જીનકડિયાક ને તો હું પાઈ લઉં બરાબર બાકીનું ભાણા વિસરતી હું છું આજે હાથે ભીના છે ખોટું ના બોલવાનું હોય પણ આપણે આપણા કામમાં હોય પછી આવું કામ તો એ કરી દે મને બોલવાય ના દે હાવ કઈ કેવા હે હાવ હું તો આવી હાથે કરું છું એવું કઈ ખોટું આયા ના હોય કઈક વ્યાજબી ભાઈ ની કરો રેવા દો મેં કીધું નથી કે તમે આયા કરો એમ બરોબર 1 મિનિટ મેં કીધું તમને કે મને માન દો એમ તમારે શું હે બધું હે તું છે ને માન નહીં તું છે ને માર જ માગસ બસ इसकी बात को इग्नोर करते हुए पीली पानी पिए है અને 2 પાણી પીવા બાકી મને એમાં લાકડી નહીં ઉગામવાની તમને છેલ્લે ને પહેલી વાર કહી દઉં છું કેમ કે હું બીતી નથી મારા કાંટાથી તમે લાકડી છે ને મારા આંગળી જેવી તમે લાકડી છે હું એક જીકમાં ભાંગ નાખી તમને ખબર હે હાલો આપણે ડખો ઇગ્નોર કરી નાખી બરોબર એ કે હા હવે કેટલા બાકી પાવા 2 એક ગા ને એક ભી પછી ખાંડના લોયા ભરા તો અમારે જવું છે ક્યાં જવું છે આજ આપણે અમારે જવું છે ખંભાળિયા દેને સાટું કપડાની શોપિંગ કરવા જવું બિસાડાને 2 લેંગા રહ્યા છે હવે અને 2 જોડી નવી 2 જોડી જૂની એમાંની લગન કરી લીધા ને બધું કરી હું કઈ થાકી તમે તમારીથી લુગડા લઈ આવો તમે તમારીથી લઈ આવો પણ ના જાય હા લાગલ હતું પણ એ હું ક્યાં કહું કે તમને લાગલ હતું ને તમે એટલે જાતા નહીં ને આમ ને તેમ ને એમ નથી કરી પણ એમ કહું બસાડા પાસે એને લુગડા લેવા જાવ ને એની પાસે ટાઈમ નહોતો હવે આઈજીને ટાઈમ મળ્યો હે લગ્ન બધા પતી ગયા ને પછી લુગડા લેવા જવાનો બધા નથી પતી ગયા હજી આપણે હે મારી ફૂઈની છોકરીને લગ્ન કા આપણે જાશું ને આવો જાઉં હે લઈ જાઓ કે તો એકલી વહી જાય કાંઈ વાંધો નહીં નહીં આમ ગાડી નહીં લઈને ગયો ભાઈ અરે તમારે વાત જ એવી હોય પછી કે આવું ખીચ છડાવે ટ્રેક્ટર નહીં કાલ ભાઈ ને લઈ ગયા હતા આમાં મકાઈ ની બત હે હાસીને મને કાલ ભાઈ કીધું હતું કે આમાં ગાય હાટું મકાઈ આવી હે કે લઈ લેજો અને હું પછી કાલ ભૂલી ગઈ અટાણે તો પાણી થઈ ગઈ હે હા એ તો હાજી જ નાખી દે હું પછી ભૂલાઈ જાય છે મગજમાં નથી આવતી કાલે હું ભૂલી ગઈ મને કાલ કીધું તું ભાઈ કે આમાં બત છે લઈ લેજો તા હે કઈ વાંધો નહીં અણસોડો ટૂંકો થતો 2 ખીલામાં બાંધવી પડે અણસોડા ટૂંકા થાય ને હવે અણસોડા ના હોય હસોડો હોય અણસોડા મતલબ ક્યાં હશે તમારા મનનો મોરલો હે ને એક બુહટમાં ઉડી જવાનો છે હો તમને કહી દઉં તમારા મનનો મોરલો છે ને આગળ એક ઢીકા ઉડી જાય તો કેજો નહીં મનમાં આવજો હવે હું ત્યાં નહીં આવું
4:30 વાગી ગયા. શોપિંગ કરી, ગિફ્ટ લીધું. લગન એ ફોઈની છોકરીના તો એના હાટું લીધું ગિફ્ટ. પાછો મોકો મળે ના મળે ખંભાળી આવવાનો કાંઈ. હા એટલે લઈ લીધું એમ. પાછા તો હમણાં તો લગન હે એના મહિના દીની હવે વાર રહી નથી. 20 દીની વાર છે લગભગ 20-22 દીની. એટલા માટે લઈ લીધા. હવે એટલી વારમાં પાછું આપણે ખંભાળી આવવાનું થતું હોય નહીં. બહુ લેટ થઈ ગયું. હાલો હવે જઈને તો છે ને મારા માલે રાઈડ દેતા હે. ખીલાના ઉપાડ લીધા હોય ને તો સારું. હા એ તો બધા નવા બદલી ગયા હે કમ્પ્લીટ. હા જો અહીંયા ઠંડી ઠંડી હવા આવ્યો. કેમ કે અહીં નંદી છે. ભલે નંદી સુકાઈ ગઈ છે પણ તોય હવે ઉગ્યા ઘર. એવું છે. અમે પૂગી ગયા, સુતા ગયા. હાલો ઘરે પૂગીને ભાવબીનનું દહીણું હતું ને તે દરવાનું ચાલુ કરી દીધું હે અને ભીહું પાવાનું ચાલુ કરી દીધું હે. ભાવબીન સૈણા લઈ આવી હતી તે હાની આવી અને સૈણાનો પેલા તો ધરું માર્યો, પછી સા પીધો ને પછી રૂગડા બદલાવ્યા અને પછી ભીહું પાવા વહી ગયા. ચતાણી લંગડામાં જ ખંજવાયરું હે આ પાડે રણ હિંગણા. તું કેમ કે મેં સમજ નહીં, તું કેમ કે મેં સમજ નહીં. એવા માકોલિયા મારે ભીહ લે હે ને તમે હિંગડામાં જો સાણ છોડાવી દે ઓલી બાજુના ભાગમાં. એ પોદરો કરાવીને માથે પછી હિંગડા મારીને અને માથા મારે ને માકોલિયા લે નહીં ભીહ. એટલે એની વાત જ જવા જોઈએ. ભીહને ખબર નહીં કેવું બર આવે છે ને. અને બર બહુ આવે ને માર કોઈની સીપલી જવા દે. હજી અહીંયા જાહે સૈણે, હજી સૈણે હાલવા માંડ ને. હજી જોજો ટાકે ભરા હે ફાંદો. જો ટાકે તો એ 18 નો ફાંદો એવી છે નકટી છે ને નાક વગરની મારી. હજી વાં ઊની ભીહું દેખે તો ન્યા રાયડું નાખ લઉં કે જરીક એને જ્યાં મેળાવે ત્યાં ખંજવારવા પૂગી જ જાય. હો એવી હે. હા હા 1 નંબરની. હાલો આપણે ભેંસું દોવાનું ચાલુ થઈ ગયું છે. ચાલુ નહીં હવે પૂર્યું છે. આવા એવું છે. અચ્છા સોરી માય મિસ્ટેક. ભૂલ થઈ ગઈ. ઓહો આવું ના મજા આવે તને. દમર્યું થાય હાવ પરબાર્યું. હા હા ભીલી પછી બીજી બધી દવાઈ ગયો છે તો નાખવાનું છે. પાણી જો ખવાઈ જાય અહીંથી પાડાને લેવાના હે ને 2 લોયા લેવાના હે. આનું લોહી ઓલી ચાલુ થઈ જાય. બરોબર. આ તો હું દોતી તો ખાણ ખાઈ લે પછી ઉભે થોડું સડાવીને અને હું જોતી હોય કે તે ના ફૂટાડ્યું. મેં તો ફૂટાડી લીધું છે. ઓલી ભીલી જોઈ હો તાર સામું જ જોતી હોય. તો અસુક જોવે એ ખાણ પાસ ખાય. એ મરજી જો કોરીએ છે ને આમ મોટો આમ કરી રાજદાન ઢોરે ને એવી ખીચ છડે ને તઈ જોવે એનો વાંધો ના હોય. આ બાજુ કઈ ખંભે આવી જાય. હા ને મોટ ઈ ભૂંગા રાખે. એવું બધું એમ. ચાલો આજ તો છે ને થાકી ગયા હઈ. હવે માલને નાખવાનું છે. ભીહું દોવાઈ જાય આગળ. જો આ છેલ્લી ભીહે દોવાઈ જાય એટલે બસ પછી માલને નાખી દઈએ. ચૂલાનું કરી લઈ, દૂધી વા કરી લઈ, પાડેડા પાઈ લઈ અને ખાંડના પાસે વયે ભર લઈ અને આ જાય દૂધ ભરવા. આપણે આજના વ્લોગને એન્ડ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા. હા.